ચોટીલા તાલુકામાં મગફળીના બિયારણમાં અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો। આ મુદ્દે ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે ઉગ્ર હોબાળો મચાવ્યો અને ભારત માતા કી જયના નારા સાથે ધરણા કર્યા હતા। ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે બિયારણ વિતરણ કરતી એજન્સીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે, ત્યારે જેના કારણે તેમને યોગ્ય બિયારણ મળી રહ્યું નથી અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે। આ ઘટનાને પગલે ચોટીલાના આગેવાનોએ જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સ્થાનિક અધિકારીઓને આ મામલે તાત્કાલિક પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી। ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ખેતીવાડી શાખા તેમજ અન્ય સંબંધિત કચેરીઓને જાણ કરી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી। આખરે 6 કલાક સુધી ચાલેલા આંદોલન બાદ સ્થાનિક અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરી અને તેમને સમજાવી અને મામલો શાંત કર્યો હતો। અધિકારીઓએ ખેડૂતોને બિયારણ વિતરણમાં થયેલી ગેરરીતિઓની તપાસ અને યોગ્ય નિરાકરણની ખાતરી આપી, જેના પગલે ખેડૂતોએ ધરણા સમેટી લીધા અને આ ઘટનાને ચોટીલા તાલુકામાં ખેડૂતોની સમસ્યાઓ અને સ્થાનિક વહીવટની જવાબદારીને ઉજાગર કરી છે। મારું નામ હરેશભાઈ દેવશીભાઈ નાંગાણી, ગામ ધારે। અમે આ મગફળીના જે મામલતદાર ઓફિસેથી મેસેજ આવતા બિયારણ માટેના તેના માટે 10 દિવસથી ધક્કા ખાઈએ છીએ અને આ લોકો દેતા નથી બિયારણ અને રોજ ધક્કા ખવારે છે અને એમ કે કાલ આપશું અને એના મળતિયાઓને આપી દેશે અને સ્ટોક બારોબાર વેચીને મોટું કૌભાંડ કરવા ઈચ્છે છે આવડા લોકો। રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ, ચોટીલા।